મિત્રો ચેપ્ટર નંબર 7 સંકલન શરૂ કરીએ. સંકલન એટલે ઇન્ટિગ્રલ્સ. હવે સંકલન ચેપ્ટર જે છે ને એ શીખતા પહેલા કેટલીક બાબતો મગજમાં રાખવી પડશે. જનરલી આની અંદર ઘણી બધી ટેકનિક્સ છે, ઘણી બધી મેથડના દાખલાઓ આવે છે. અનિયત સંકલન અને નિયત સંકલન એમ બે ભાગમાં વહેંચાયેલું ચેપ્ટર છે. આની જે મેથડ છે એ મેથડ તમારે ગોખવાની બિલકુલ નથી. આપણે શું કરીશું અહીંયા આ ચેપ્ટરની અંદર એક મેથડથી શરૂઆત કરીએ છીએ. આ મેથડથી શરૂઆત કરીને એના આ જે મેથડ છે એના રિલેટેડ કેટલાક દાખલાઓ ગણીએ. હવે અમુક દાખલાઓ ગણ્યા પછી એકાદ બે દાખલાની રકમ એવી આવશે કે જે તમારાથી આપણે જે મેથડ શીખેલા છીએ એક જ મેથડ સિંગલ એનાથી નથી થવાનો. તો નથી થતો જે દાખલો ત્યાં આપણી જે મેથડ છે એમાં કંઈક મોડિફિકેશન કરીશું અને એક નવી મેથડ બનાવીશું. એના રિલેટેડ હવે આગળના દાખલાઓ ગણીએ. ત્યારબાદ આ જ મેથડમાં ફરીથી મોડિફિકેશન કરીશું, એના રિલેટેડ ફરી પાછા આગળના દાખલાઓ ગણીએ. એમ કરતા કરતા આખું ચેપ્ટર તમારે શીખવાનું છે. જો તમે આની અલગ અલગ મેથડો બધી યાદ રાખવાની કે ગોખવાની કોશિશ કરશો, ઇનફેક્ટ આના સૂત્રો પણ તમે ગોખવાની કોશિશ કરશો, 20 વાર લખો, 25 વાર લખો, એવી કોઈ જ મેથડ અહીંયા નથી ચાલવાની. બેટર છે તમે ચેપ્ટરને પૂરેપૂરું સમજો અને દિલથી આ ચેપ્ટરને ન્યાય આપો. તો આ ચેપ્ટર તમારા માટે સૌથી ઈઝી ચેપ્ટર થઈ જશે. બીજી એક વસ્તુ એ પણ બેનિફિટની છે આમાં કે આ ચેપ્ટરની અંદર તમે એનસીઆરટી જેટલું તૈયાર કરો છો એ ઘણું બધું જેડબલઈ લેવલ પણ કવર કરી લેશે. તો આ ચેપ્ટરને એનસીઆરટી ટેક્સ્ટ બુકને પ્રોપર સમજવી તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો તો શરૂ કરીએ સંકલન ચેપ્ટર. સંકલનમાં આપણે અનિયત સંકલનથી શરૂઆત કરવાના છીએ. તો અનિયત સંકલન જે છે એ શું છે પહેલા તો તમે ફિઝિક્સની અંદર નોર્મલી નિયત સંકલનનો ઉપયોગ કરી ગયા છો અને એ નિયત સંકલનનું સ્વરૂપ કેવું છે પહેલા એને હું તમને સમજાવું, પછી આપણે અનિયત પર આગળ વધીએ. તો નિયત સંકલન લખેલું હોય છે જનરલી આ રીતે, ઇન્ટિગ્રેશન a to b fx dx. હવે અહીંયા તમારે સમજવાની વસ્તુ એ છે કે નિયત સંકલન જે છે એમાં અહીંયા એક લોઅર લિમિટ બને છે a, અપર લિમિટ બને છે b, એક મુખ્ય વિધેય આપેલું છે fx અને જે અક્ષને સાપેક્ષ સંકલન કરવાનું છે એ અક્ષ. તો ટોટલ 1, 2, 3 અને 4 બાઉન્ડ્રી બને છે ઇનડાયરેક્ટલી. અને આ 4 બાઉન્ડ્રી વડે ઘેરાયેલો ભાગ આવૃત પ્રદેશ અથવા તો બંધ પ્રદેશ પણ તમે એને કહી શકો. આ બંધ પ્રદેશનું જે ક્ષેત્રફળ મળે છે એ આનો આન્સર બનશે. આનો આન્સર ધારો કે એ છે, તો આ એ ધેટ ઇઝ એરિયા. આ છે એરિયા. સંકલન નિયત સંકલન એટલે થશે ક્ષેત્રફળ. નિયત સંકલન એટલે ક્ષેત્રફળ થશે. અચ્છા, એક વસ્તુ યાદ હંમેશા રાખો કે ક્ષેત્રફળ હંમેશા બંધ પ્રદેશનું જ મળવાનું છે. ખુલ્લો જે પ્રદેશ હશે એનું ક્ષેત્રફળ મળવું પોસિબલ નથી. તો નિયત સંકલન એટલે આવૃત અથવા તો બંધ પ્રદેશનું ક્ષેત્રફળ. ચલો એક ઉદાહરણ લઈને આ વસ્તુ આપણે પ્રૂવ કરીએ. પહેલા હું તમને એક ઉદાહરણ આપું છું, ઇન્ટિગ્રેશન -3 to 5 mod x dx. જનરલી કેવું હોય છે કે માનાંક વિધેય આપેલો છે તો એને તમારે એની જે લિમિટ છે આ -3 થી 5 એ આખી લિમિટ તમારે નથી લેવાની, કારણ કે માનાંક વિધેય એ 0 આગળ એની પ્રોપર્ટી ચેન્જ કરે છે. તો તમારે શું કરવાનું છે, -3 થી 0 અને 0 થી 5 એમ તમારે લિમિટને તોડવી પડશે. તો આના બરાબર હું લખીશ -3 થી 0 માં મોડ x dx પ્લસ 0 થી 5 માં મોડ x dx. જેનું સાદું રૂપ આપીએ તો અહીંયા સિમ્પલ વસ્તુ છે, x ની કિંમત -3 થી 0 માં છે, ધેટ મીન્સ કે x નેગેટિવ છે, x ઋણ છે. અને x ઋણ હોય અને મારે અહીંયાથી માનાંક દૂર કરવો હોય તો એક એક્સ્ટ્રા માઇનસ મૂકવો પડે. ધેટ મીન્સ માઇનસ ઇન્ટિગ્રેશન -3 to 0 x dx. અને તમે આ પદ જુઓ,
આની અંદર શું છે, એક્સ ની કિંમત 0 થી 5 માં છે. ધેટ મીન્સ એક્સ ગ્રેટર ધેન 0 છે. તો માનાંક તમે દૂર કરો, નિશાની ચેન્જ કરવાની કોઈ જરૂર નથી. તો એ જે પદ છે એને તમે લખી શકશો ડાયરેક્ટ 0 થી 5 માં એક્સ ડીએક્સ નું સંકલન કરીએ નોર્મલી. તો અહીંયા જે આ એક્સ તમને આપેલો છે એ એક્સ નું સંકલન થશે એક્સ સ્ક્વેર બાય 2, જેની લિમિટ છે -3 થી 0, અને આગળનો જે માઇનસ છે આ એને મારે આગળ લખવો જ પડશે અહીંયા. પ્લસ વન્સ અગેન આ એક્સ નું સંકલન પણ થશે એક્સ સ્ક્વેર બાય 2, અને જેની લિમિટ આપણે મૂકવાની છે 0 થી 5, અને આગળ છે પ્લસ. તો પ્લસ એક્સ સ્ક્વેર બાય 2, જેની લિમિટ બનશે 0 થી 5. હવે તમને સંકલનનો નિયત સંકલનનો નિયમ ખબર છે કે તમારે શું કરવાનું છે, પહેલા અપર લિમિટ મૂકવાની છે અને માઇનસ લોઅર લિમિટ કરવાની છે. સેમ રીતે પહેલા અપર લિમિટ મૂકવાની છે અને માઇનસ લોઅર લિમિટ કરવાની છે. ધેટ મીન્સ આ માઇનસ જે છે આગળનો એ એમ જ રહેશે. તમે અપર લિમિટ 0 મૂકશો અહીંયા એક્સ ના બદલે, તો 0 નો સ્ક્વેર ધેટ ઇઝ 0 બાય 2, એટલે આખું થઈ ગયું 0, માઇનસ હવે મારે મૂકવાની છે લોઅર લિમિટ. લોઅર લિમિટ છે -3. હું અહીંયા એક્સ જે છે એના બદલે -3 મૂકીશ, તો -3 નો સ્ક્વેર ધેટ ઇઝ 9 ના છેદમાં 2, એટલે કે -9/2. પ્લસ સેમ વસ્તુ આ પદ માટે કરીએ. પહેલા અપર લિમિટ 5 મૂકીએ એક્સ ના બદલે, તો અહીંયા એક્સ ના બદલે આવી જશે 5, અને એ 5 નો વર્ગ ધેટ ઇઝ 25 ના છેદમાં 2. પહેલા હું એ લખી દઉં છું 25 ના છેદમાં 2, માઇનસ હવે મારે કરવાની છે લોઅર લિમિટ. તો લોઅર લિમિટ હું એક્સ ના બદલે અહીંયા 0 મૂકીશ. 0 નો સ્ક્વેર 0 બાય 2 ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે આગળ સાદુરૂપ આપીએ. અહીંથી આ માઇનસ અને આ માઇનસ 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 થઈ જશે, પ્લસ 9/2 પ્લસ આ જે 25/2 છે એ એમ જ રહેશે, એટલે કે પ્લસ 25/2. બંનેનું ટોટલ કરીએ એટલે 34/2. તો આપણને અહીંયાથી આન્સર મળે છે 17. ચાલો, તો આપણે નિયત સંકલન -3 to -5 મોડ એક્સ ડીએક્સ લીધેલું હતું, અને આપણે સમજવાનું એ છે કે નિયત સંકલન એટલે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ થાય. તો આ જે શબ્દ છે નિયત સંકલન એટલે આવૃત પ્રદેશ, બંધ પ્રદેશનું ક્ષેત્રફળ, એને જસ્ટિફાઈ કરીએ હવે ગ્રાફની મદદથી. તો હવે અહીંયા હું આ જે મોડ એક્સ છે એનો -3 થી 5 માં એક આલેખ દોરું છું. મોડ એક્સ નો આલેખ છે, જ્યાં આપણે -3 to 5 ની લિમિટ હતી. તો -3 અને +5 બતાવીએ. ધારો કે અહીંયા -3 છે અને આ જગ્યાએ એક્સ અક્ષની ધન દિશા ઉપર +5 છે. તો -3 આગળની બાઉન્ડ્રી જે છે એ કંઈક આ રીતે બનશે, અને +5 આગળની બાઉન્ડ્રી કંઈક આ રીતે બનશે. ચાલો, હવે નિયત સંકલનની મેં તમને શરૂઆતમાં વ્યાખ્યા કીધેલી એ પ્રમાણે નિયત સંકલન એટલે શું છે, તો કે ભાઈ ઇન્ટિગ્રેશન a to b fx dx લખેલું હોય તો એની મદદથી 4 બાઉન્ડ્રી બને છે. લોઅર બાઉન્ડ્રી, અપર બાઉન્ડ્રી, fx એટલે મુખ્ય વિધેય, અને dx એટલે x અક્ષ. તો આ -3 એ લોઅર બાઉન્ડ્રી દર્શાવે છે, +5 અપર બાઉન્ડ્રી દર્શાવે છે. fx ઇઝ ઇક્વલ ટુ મુખ્ય વિધેય તરીકે મોડ એક્સ, એટલે કે આ ઉપરની લાઈન એ ઉપરની બાઉન્ડ્રી દર્શાવે છે, અને dx એટલે કે x અક્ષને સાપેક્ષ આપણે સંકલન કરીએ છીએ
આ ચોથી બાઉન્ડ્રી દર્શાવે છે. આમ ટોટલ 4 બાઉન્ડ્રી બને છે આ રીતે. ચાલો, આના વડે ઘેરાયેલો ભાગ એટલે કે આટલો પ્રદેશ આપણને દેખાય છે અને એનું ક્ષેત્રફળ એટલે નિયત સંકલન. તો આપણે મેળવીએ એટલા ભાગનું ક્ષેત્રફળ. ધેટ મીન્સ આપણે આ જે ભાગ છે આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવવું છે. ચાલો, એના માટે સિમ્પલ વસ્તુ છે, ત્રિકોણનું ક્ષેત્રફળ તમને આવડે છે. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે થશે 1/2 પાયો ગુણ્યા વેધ. પહેલા મારે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે. તો એના માટે સૌથી પહેલા આ લંબાઈ કેટલી છે, આ લંબાઈ કેટલી છે, એક્સ અક્ષ ઉપર આ બિંદુ 5 છે, તો આ જે લંબાઈ છે એ મળશે તમને 5. અને સેમ રીતે આ ઊંચાઈ પણ મળવાની છે 5, કારણ કે માનાંક વિધેય છે. y બરાબર મોડ ઓફ x ફંક્શન છે. હું x ની કિંમત અહીંયા 5 મૂકીશ તો y ઓબ્વિયસલી મને 5 જ મળવાનો છે. એટલે y અક્ષ પરની જે આ લંબાઈ છે એ પણ કેટલી થઈ ગઈ 5. એક્સ અક્ષ પરની લંબાઈ છે એ પણ કેટલી થઈ ગઈ 5. ચાલો, હવે એનું ક્ષેત્રફળ મેળવીએ એટલે કાટકોણ ત્રિકોણ માટે એરિયા ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો ગુણ્યા વેધ થશે, જ્યાં પાયો અને વેધ બંનેની લંબાઈ 5 5 છે. ધેટ મીન્સ આના બરાબર 1/2 5 ગુણ્યા 5, આન્સર બનશે 25/2. આ ત્રિકોણનું ક્ષેત્રફળ. સેમ રીતે હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ. આ અંતર અહીંયા જે બિંદુ છે એ -3 છે, પણ તમને ખ્યાલ છે અંતર હંમેશા પોઝિટિવ હોય. તો આ અંતર જે છે એ કેટલું થશે +3. એક્સ અક્ષ પરનું અંતર +3 છે, તો વાય અક્ષ પરનું અંતર પણ ઓટોમેટિક કેટલું થવાનું છે +3 જ થવાનું છે. અહીંયા આપણે જોઈ ગયા એ પ્રમાણે. તો હવે આની અંદર તમે ફોર્મ્યુલા એપ્લાય કરશો, એ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 3 × 3. તો આ આન્સર બનશે 9/2. બંને ત્રિકોણના ક્ષેત્રફળો આપણને મળી ગયા છે અને બંનેનો તમે સરવાળો કરશો તો ટોટલ એરિયા 9/2 + 25/2 34/2 ઇઝ ઇક્વલ ટુ 17, જે જવાબ આપણને અહીંયા મળેલો હતો. તો અહીંયાથી તમને એ વસ્તુ ક્લિયર થતી હશે મિત્રો કે નિયત સંકલન એટલે હકીકતમાં ક્ષેત્રફળ છે. અને આ જે ટર્મ છે આ ટર્મ તમને સમજાવવી જરૂરી છે. કોઈ પણ જગ્યાએ નિયત સંકલન લખેલું છે એનો મતલબ 4 બાઉન્ડ્રી છે, લોઅર બાઉન્ડ્રી, અપર બાઉન્ડ્રી છે, મુખ્ય વિધેય છે અને અક્ષ છે. ઓકે, તો આ તો મતલબ નિયત સંકલનનો. ચાલો નેક્સ્ટ આપણે સમજીએ મતલબ અનિયત સંકલનનો અને પછી ચેપ્ટર શરૂ કરીએ. અનિયત સંકલનને છે ને બેઝિકલી વિકલનની પ્રતિ પ્રક્રિયા, રિવર્સ પ્રોસેસ તરીકે સમજવામાં આવે છે. એટલે કે અનિયત સંકલન એટલે પ્રતિ વિકલિતની પ્રક્રિયા. પ્રતિવિકલિત મેળવવાની પ્રક્રિયાને અનિયત સંકલન કહેવામાં આવે છે. હવે આપણે વિકલન ચેપ્ટર જે છે 5મું ચેપ્ટર, એની અંદર જોઈ ગયા છીએ કે ભાઈ વિકલિત એટલે શું. તમે જ્યારે કોઈ પણ વિધેયનું વિકલન કરો છો fx ની મદદથી f'(x), f'(x), f'(x) કે આગળની પ્રોસેસ જે કરો છો એ બેઝિકલી તમે શું કરો છો તો કે ભાઈ વિધેયનો આલેખ જે છે એની અનિશ્ચિતતાને દૂર કરો છો. અનિશ્ચિતતાને, આલેખમાં રહેલી અનિશ્ચિતતાને દૂર કરો છો. અને સંકલનનો મતલબ શું થશે તો કે ભાઈ અનિશ્ચિતતા વધી રહી છે, એટલે કે જેમ જેમ ઓપ્શન્સ વધશે તેમ તેમ અનિશ્ચિતતાઓ વધશે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. d/dx ઓફ હું x² + 1 નો, તો x² + 1 નું વિકલન, x² નું વિકલન 2x થશે, 1 નું વિકલન 0. સેમ રીતે d/dx ઓફ x² + 2 લઈએ તો પણ આન્સર કેટલો મળે છે આપણને 2x. d/dx ઓફ x² + 3 લઈએ, વન્સ અગેન આન્સર આવશે 2x અપ ટુ
ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એન લઈએ, આન્સર મળશે 2x. હવે વિકલનની રિવર્સ પ્રોસેસ તરીકે મારે સંકલન અનિયત સંકલન સમજાવવું છે. તો એક્સ સ્ક્વેર પ્લસ 1 નું વિકલિત 2x છે, એનો સીધો મતલબ થશે કે 2x નું સંકલન તમે કરશો તો એનો આન્સર આવશે એક્સ સ્ક્વેર પ્લસ 1. બંને બાજુ ટૂંકમાં ઇન્ટિગ્રેશન ઓપરેટ કરીએ છીએ. તો જો હું બંને બાજુ ઇન્ટિગ્રેશન ઓપરેટ કરીશ તો આ જે પદ છે એ બનશે કંઈક આવું, ઇન્ટિગ્રેશન ઓફ ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 1 dx is equal to integration 2x dx. ચાલો બંને બાજુ સંકલન અપ્લાય કરેલું છે. હવે અહીંયાથી dx dx કેન્સલ થશે, વિકલન સંકલન કેન્સલ થશે, તો વધે છે માત્ર એક્સ સ્ક્વેર પ્લસ 1. એ આપણે લખીએ, is equal to integration 2x dx. That means integration 2x dx is equal to આન્સર આવે છે એક્સ સ્ક્વેર પ્લસ 1. ચાલો સેમ રીતે આ જે પદ છે એની અંદર હું બંને બાજુ સંકલન લઈશ તો તમને આન્સર શું મળવાનો છે? તો મળશે કંઈક આવું પદ, integration 2x dx is equal to x square plus 2. અહીંયાથી મળશે integration 2x dx is equal to x square plus 3. સેમ રીતે અહીંયાથી મળશે integration 2x dx is equal to x square plus n. આમ અહીંયા તમે જોઈ શકો છો કે 2x નું સંકલન ડાબી બાજુમાં બધે એક સરખું છે, એમ છતાં જમણી બાજુમાં +1 +2 +3 અપ ટુ +n આ ટાઈપની અલગ અલગ સંખ્યાઓ આવે છે. ધેટ મીન્સ એને હું એક્સ સ્ક્વેર પ્લસ કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા લઈ શકું. હવે એક્સ સ્ક્વેર પ્લસ આર લઈએ છીએ તો અહીંયા કઈ વાસ્તવિક સંખ્યા છે એ આપણને ખ્યાલ નથી, એટલા માટે આપણે જનરલી એને વ્યાપક સ્વરૂપે પ્લસ સી ફોર્મેટમાં આપણે લખીએ છીએ, એટલે કે ઇન્ટિગ્રેશન 2x dx is equal to x square plus c. જ્યાં આ પ્લસ સી જે છે એ શું છે? આને આપણે કહીએ છીએ સ્વેર અચળાંક, એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ. હવે આ અચળાંક વળી પાછો કેવો છે એ જોઈએ. તમે નોર્મલી અચળાંક તો તમને ખ્યાલ જ છે, અચળાંક એટલે કોન્સ્ટન્ટ. જેમ કે ચાલો આપણે એક ઉદાહરણ લઈએ, તમારે કેમિસ્ટ્રી ફિઝિક્સ ની અંદર આવતું હશે એવોગેડ્રો આંક. હવે તમે કોઈ પણ દાખલો ગણો છો, 10 12 15 દાખલા ધારો કે એવોગેડ્રો આંક રિલેટેડ છે, તો તમે કોઈ પણ દાખલો ગણશો એની અંદર એવોગેડ્રો આંક ફિક્સ હશે. એ અંક એ આંકડો કેટલો છે? તો કે ભાઈ 6.022 ગુણ્યા 10⁻23 સમથિંગ છે. આ આંકડો ફિક્સ રહેશે દરેક દાખલામાં. પણ આપણો અહીંયા જે સ્વેર અચળાંક સી છે એ સી સ્વેર અચળાંક જે તે દાખલા પૂરતો અચળ છે. ધારો કે પહેલો દાખલો લઈએ તો એમાં સી બરાબર વેલ્યુ મળે છે -1, તો આખા દાખલામાં સી બરાબર -1 એઝ ઇટ ઇઝ રહેશે, બદલાઈ શકે નહીં. પરંતુ તમે બીજો દાખલો ગણશો તો સી બરાબર અન્ય કોઈ વેલ્યુ, ધારો કે log2 આવે છે, તો આ વસ્તુ પણ શક્ય છે. તો સી એક એવો અચળાંક છે કે જેની કિંમત અચળ છે પણ જે તે દાખલા પૂરતી, દાખલે દાખલે એની કિંમત બદલાતી રહે છે, એટલા માટે આપણે એને કેવો અચળાંક કહીએ છીએ? સ્વેર અચળાંક કહીએ છીએ. હવે અહીંયાથી સમજવાની વસ્તુ એ છે તમારે મિત્રો, અનિયત સંકલનમાં પ્લસ સી આપણે કઈ રીતે મૂકીએ છીએ, શું કામ મૂકીએ છીએ તમને ખ્યાલ આવી ગયો છે. પણ તમે 2x નું સંકલન કરો છો તો તમને એક્સ સ્ક્વેર પ્લસ 1, એક્સ સ્ક્વેર પ્લસ 2, એક્સ સ્ક્વેર પ્લસ 3, એક્સ સ્ક્વેર પ્લસ n, વ્યાપક રીતે એક્સ સ્ક્વેર પ્લસ સી, આ ટાઈપના ઘણા બધા વક્રો મળે છે. એટલે કે આ વક્રોનું એક આખું જૂથ છે, સમૂહ છે, એને હું વક્રોની સંહતિ કહી શકું. ધારો કે એક્સ સ્ક્વેર આપણે વક્ર લઈએ, ઇન્ટિગ્રેશન 2x dx ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી આન્સર છે. તો હું ધારો કે પહેલા સી બરાબર 0 મૂકીશ તો ગ્રાફ બનશે કંઈક આવો.
સી બરાબર 0 મૂકીએ એટલે એક્સ સ્ક્વેર બનશે આન્સર, અને વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એટલે એક પર્વલય છે આ ટાઈપનો આપણને એક ગ્રાફ મળશે. ધારો કે હું અહીંયા સી ની વેલ્યુ 0 ના બદલે 1 લઈ લઉં તો વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 1 બનશે. આ જે આલેખ છે એમાં પ્લસ 1 કરીએ છીએ, ધેટ મીન્સ ઉગમ બિંદુ જે છે એમાં એક ઉમેરીએ એટલે આખો જે ગ્રાફ છે એ એક પોઈન્ટ ઉપર જતો રહેશે અને આ રીતે બનવાનો છે. હજુ તમે એક ઉમેરશો, વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 2 કરશો તો ગ્રાફ હજુ એક પોઈન્ટ ઉપર જશે, વળી પાછો એક પોઈન્ટ ઉપર જશે. ધારો કે હું અહીંયા સી બરાબર -1 મૂકી દઉં તો વાય બરાબર એક્સ સ્ક્વેર -1 બનશે, તો ગ્રાફ અહીંયાથી નીચેથી આવશે. આમ તમે 2x નું સંકલન કરો છો તો તમને ઘણા બધા વક્રો મળે છે, એટલે કે વક્રોની સંહતિ મળે છે. અનિયત સંકલનનો મતલબ આવો થાય છે કે વક્રોની સંહતિ. ઓકે, અને ગ્રાફિકલી તમે વિચારો તો અનિયત સંકલન એટલે તમે એવું પણ કહી શકો કે ગ્રાફમાં રહેલી અનિશ્ચિતતાઓમાં વધારો થવો એમ. અનિયત સંકલન એટલે પ્રતિવિકલિત મેળવવાની પ્રક્રિયા. ચાલો તો હવે આપણે આખું ચેપ્ટર અહીંયાથી શરૂ કરીએ છીએ. સૂત્ર દ્વારા શરૂઆત કરશું અને પ્રતિવિકલિતની મદદથી અનિયત સંકલનના સૂત્ર ડિરાઈવ કરીએ, અને એના રિલેટેડ કેટલીક બાબતો મેં જે તમને પહેલા લેક્ચરમાં વાત કરેલી એ પ્રમાણે કે એક મેથડ તમને હું શીખવાડીશ અને એના રિલેટેડ મોડિફિકેશન કરીને આગળની મેથડ્સ આપણે બનાવીશું કે જેનાથી તમારે ગોખણ પટ્ટીની જરૂર ન રહે. ઓકે, અહીંથી આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ.